બુલેટિનની શરૂઆત કરીશું એક મોટા સમાચારથી જે સામે આવી રહ્યા છે ખેડાથી। ખેડાના ડાકોર મંદિરની અંદર પ્રસાદનો જે વિવાદ હતો તે મામલે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અપડેટ્સ મળી રહી છે તે અંતર્ગત આક્ષેપ કરનાર આશિષ સેવકની તપાસની માંગ અત્યારે ઉઠવા પામી છે। પ્રસાદમાં વપરાતા ઘી મામલે તપાસની માંગ આશિષ દ્વારા કરવામાં આવી હતી। જે પૂજારી છે ત્યાંના અમૂલનું ઘી પણ શંકાસ્પદ હોવાનો આરોપ તેમના દ્વારા મૂકવામાં આવ્યો છે। ઘી શુદ્ધ હોય તો તપાસ કરી અને રિપોર્ટ રજૂ કરો તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। ત્યારબાદ ઘીનો રિપોર્ટ લોકો સમક્ષ રજૂ કરવા સુધીની પણ માંગ તેના દ્વારા કરવામાં આવી છે। આક્ષેપ કરનાર આશિષ સેવકની તપાસની માંગ છે તે અત્યારે સામે આવી રહી છે। પ્રસાદમાં વાપરવામાં આવતું જે ઘી છે તે મામલે જ અત્યારે તપાસની માંગ કરાઈ રહી છે, કારણ કે આ જે ઘી છે જે પ્રસાદમાં ઉપયોગી થાય છે તેનો ઉપયોગ કર્યા બાદ પ્રસાદ અમુક સમય બાદ એની અંદરથી દુર્ગંધ આવતી હોય તે પ્રકારના આક્ષેપ પણ આશિષ પૂજારી દ્વારા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે આ તપાસની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે। તિરુપતિ મંદિરની અંદર જે પ્રસાદનો મામલો છે તેનો રેલો હવે ડાકોર સુધી પહોંચ્યો છે અને ડાકોરની અંદર પણ હવે પ્રસાદના તપાસની માંગ કરાઈ રહી છે। વાઘેલા, હું અત્યારે બરોડાથી આવું છું। અત્યારે અહીંયા ડાકોર મંદિર પર આવ્યો છું। અહીંયા જે કંઈ પ્રસાદમાં ભેળસેળ થતી હોય એની ઇન્ક્વાયરી થવી જોઈએ। આના પહેલાં તિરુપતિ બાલાજીમાં પણ આ જ રીતે પ્રસાદમાં ભેળસેળ થઈ હતી, એ પણ ઇન્ક્વાયરી પૂરેપૂરી થવી જોઈએ। ખરેખર તો આ હિન્દુત્વને મીટાડવાનો કિન્યો ચાલુ છે। ખરેખર આના પ્રત્યે ગવર્મેન્ટે પૂરેપૂરી તકેદારી લેવી જોઈએ કે આ રીતે હિન્દુઓના ધાર્મિક સ્થળ ઉપર સાથે આ ભેળસેળ થાય તો આના માટે ગવર્મેન્ટ શું પગલાં ભરી રહી છે, એના માટે પૂરેપૂરી તકેદારીની ઇન્ક્વાયરી થવી જોઈએ। ડાકોર મંદિરમાં જે પ્રસાદ માટે વિવાદ થયો છે એ બાબતે શું કહેશો? એ બાબતે પણ ઇન્ક્વાયરી થવી જોઈએ। પ્રસાદનું શુદ્ધિકરણ તો હોવું જ જોઈએ। કોઈ પણ ભક્ત અહીંયા આવતો હોય મંદિરે સાથે કારણ કે પોતાની પૂરી શ્રદ્ધાથી અને એની શ્રદ્ધાનું કોઈ માન જ ના રહેતું, એનો કોઈ મતલબ નથી, તો પ્રસાદ તો શુદ્ધ હોવો જ જોઈએ। જો ભગવાન પ્રત્યે એટલી શ્રદ્ધા હોય તો ભગવાનનો પ્રસાદ કેવો હોય? પૂરેપૂરો શુદ્ધ હોય। તો ભક્ત તો જે કોઈ અહીંયા આવતા હોય એ તો શ્રદ્ધાથી જ લેતા હોય, પણ પાછળથી આ બધા કિમ્યા થતા એમાં પૂરેપૂરી તકેદારી રાજકારણે લેવી જોઈએ। તિરુપતિ મંદિર બાદ હવે ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પ્રસાદના વિવાદમાં આવ્યું છે। ત્યારે જે સ્થાનિક સેવક છે આશિષભાઈ સેવક, તેમણે પોસ્ટ મૂકી છે અને આ ડાકોર મંદિરના જે પ્રસાદ બાબતે તેમણે ખાસ પ્રશ્નો ઉઠાવ્યા છે અને આ પ્રશ્નો દ્વારા તેમણે કહેવામાં આવ્યું છે કે આ પ્રસાદની ચકાસણી જોઈએ, મંદિર પ્રશાસન દ્વારા પણ ચકાસણી થવી જોઈએ। ખાસ કરીને અત્યારે આશિષભાઈ સેવક આપણી સાથે જોડાયા છે। આશિષભાઈ, તમે જે પોસ્ટ મૂકી છે શું બાબતની છે ને કયા કારણો? તિરુપતિ મંદિરની અંદર જે પ્રસાદની તપાસ થઈ એવી રીતે ડાકોર મંદિરની પણ તપાસ થવી જોઈએ કે મારી માગણીને લાગણી જે કે છે મને પણ શક જઈ રહ્યો છે, શંકા થઈ રહી છે કે અહીંયા પણ કંઈક ભેળસેળયુક્ત ઘી આવતું હોવું જોઈએ। એટલા માટે મેં પોસ્ટ મૂકી। ખાસ કરીને જે પહેલા ઘી આવતું હતું ને અત્યારે કયું ઘી આવે છે એમાં શું ડિફરન્સ છે? પહેલા જામ ખંભાળિયાનું ઘી આવતું હતું, અત્યારે અમૂલનું ઘી આવે છે। મારે કોઈ સાથે લેવા દેવા નથી, અમૂલ સાથે લેવા દેવા નથી કે જામ ખંભાળિયાવાળા સાથે પણ લેવા દે। હું સેવક તરીકે મારી આસ્થાને ઠેસ ના પહોંચે એના કારણે હું એફએસએલ કરાવવા માંગુ છું કે જે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય, બરાબર છે। મારે કોઈ સાથે લેવા દેવા નથી, હું કોઈનો હાથ હોય નથી। અત્યારે જે જામ ખંભાળિયાનું જે ઘી આવતું હતું એનો રિપોર્ટ તમને મળ્યો છે કે અમૂલનો કોઈ રિપોર્ટ મળ્યો? કોઈ રિપોર્ટ નથી મળ્યો। મેં એ પણ કીધું, અનૌપચારિક વાત થઈ, મેં કહું તમે અમૂલ જે જામ ખંભાળિયાનું ઘી બંધ કર્યું કયા કારણસર કર્યું ને અમૂલનું ઘી ચાલુ કર્યું કયા કારણસર થયું એ જાહેર કરો। મારે કોઈ સાથે વિવાદ નથી, કોઈ નથી, કયું વ્યક્તિગત મારે કોઈ એ નથી કોઈ સાથે। ઠાકોરજીના પ્રસાદ બાબતે આ પહેલા કોઈ એવો કોઈ વિવાદ થયો હોય એવું ખરું? 1975 ની અંદર સેવક રણછોડભાઈ બાલુભાઈએ અરજી કરેલી જાવક નંબર સાથે 3747 નંબરનો જાવક નંબર, એમને અરજી કરી કે અમૂલનું ઘી ડાકોર રણછોડજી મંદિરની સામગ્રીમાં વાપરવું નહીં એવી એમને તાકીદ કરેલી। આશિષભાઈ, પહેલાના પ્રસાદમાં ને અત્યારના પ્રસાદમાં તમને કોઈ ડિફરન્સ એવું હોય એવું કંઈ લાગે છે? પહેલાના પ્રસાદમાં 1 મહિના સુધી કશું થતું નહોતું, બહાર મૂકી રાખો, પહેલા ફ્રીજ હતા નહીં, અત્યારે ફ્રીજ આવે, ફ્રીજમાં મૂકી રાખો છો, ફ્રીજમાં મૂકી રાખો છો તોય પણ એ 5મે 6 દિવસ તો બહાર કાઢો ને પછી તમારે સ્મેલ મારે છે, બરાબર છે। એટલે મારી શંકા છે, તમે શંકાને દૂર કરો। મારો કોઈ સાથે કોઈ લેવા દેવા નહીં, મારી શંકા છે, સેવક તરીકે મારી આસ્થા સાથે જોડેલી વસ્તુ છે એટલે શંકા છે, તમે મારી શંકા દૂર કરો। મારો આ જ પ્રશ્ન છે, બીજો કોઈ પ્રશ્ન નથી।
ખાસ કરીને આશીષભાઈ ઠાકોરજી રણછોડરાયજીને અત્યારે કયા પ્રકારના ભોગ ધરાવવામાં આવે છે, કઈ રીતની સામગ્રી બનતી હોય છે? સવારથી સાંજ સુધી ભગવાનને 8 ભોગ ધરાવવામાં આવે છે. સવાર મંગળા ભોગથી લઈને બાલ ભોગથી લઈને ગોળ ભોગથી લઈને શૃંગાર ભોગથી લઈને રાજભોગથી લઈ ઉસ્તાપનથી લઈ ચેન ભોગથી લઈ અને સખડી ભોગ સુધી 8 ભોગ સમાન દરમિયાન ધરાવવામાં આવે છે. તમારી ખાસ હવે માંગણી શું છે? પ્રસાદનો આ જે વિવાદ ઊભો થયો છે તેને લઈને હવે શું માંગણી છે મંદિર પ્રશાસન? મંદિર પ્રશાસન મારો એક અનુરોધ છે કે તમે એફિશિયલ કરાવો, મને સાથે લઈને. મને કોઈ સાથે કોઈ લેવા દેવા નથી. મને સાથે લઈને એફિશિયલ કરાવો અને સાચા તમે હશો તો માફી માંગવા પણ તૈયાર છું, સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકવા તૈયાર છું. અને મને એકવાર એવું હોય તો મને સાથે બેસાડીને ઓફિશિયલી વાત કરો. ઓફિશિયલી તમે મને કહો કે આ વસ્તુ શું છે, તમને તપાસ કરાવો, તમને સાથે લઈ જઈએ. હું પણ આવા તૈયાર છું. તો ખાસ કરીને આશીષભાઈ સેવક જે ડાકોરના સેવક છે તેમનું માંગણી છે કે મંદિર પ્રશાસન દ્વારા પ્રસાદની એફએસએલ તપાસ થાય અને મને સાથે રાખીને તપાસ થાય. જો એફએસએલ સત્યતા સાબિત થશે તો હું પોસ્ટ મૂકીને પણ મંદિરની માફી માંગીશ. તેવો આશીષભાઈનો અત્યારે આ સમગ્ર વિવાદ ઊભો થયો હતો. સમગ્ર મામલો સામે આવ્યો છે. ખેડા ડાકોરથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ.